નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે છે। એસઆઈઆરની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી। અમેરિકા પોતે અમારાથી ફ્યુઅલ ખરીદે છે તો ભારતને કેમ નહીં, અધિકાર નહીં, પુતિનનો આકરો સવાલ। સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી। દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ। પ્રધાનમંત્રી મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત। ડિનર બાદ હવે ભેટમાં આપી ભગવદ્ ગીતા। H1B વિઝા અંગે હવે H4 વિઝા માટે નિયમ વધુ આકરા બનાવાયા। સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ થશે। અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ, યુએસ વિઝા નિયમ પર બોલ્યા એસ જયશંકર। ગીર સોમનાથમાં ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના સામે આવી। 2 શ્રમિકોના થયા કરુણ મોત। હજુ થોડા દિવસ ફ્લાઇટનું સંચાલન ખોરવાશે। ઇન્ડિગોએ ડીજીસીએને જણાવ્યું હજારો ફ્લાઇટ્સ કરવામાં આવી રદ। પાન મસાલા પર નવો ઉપકર હવે આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે। તમામ રાજ્યોને થશે ફાયદો, નાણામંત્રીએ આપ્યું નિવેદન। મલેરિયા 6.10 લાખના મોત, હવે 28.2 નવા કેસ અને હવે 2 ટેકનિકથી 10 લાખને બચાવાયા। AWHOનો 2024નો રિપોર્ટ આવ્યો સામે। પ્રમુખ પુતિનની ભારત યાત્રા સામે આવી। 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી। આણંદ જિલ્લામાં યાત્રાધામ પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવામાં આવ્યા। ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માંગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવી। સિંધુ ભવન રોડ ઉપર હવે તંત્રના પાપે, હવે કોમનવેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ। દંપતી ઉપર પડતા બંને ઈજાગ્રસ્ત થયા। સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ, અમદાવાદના મહાનગરપાલિકાએ આગામી 5 દિવસ સુધી બ્રિજ કર્યો બંધ। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે તે પહેલા જ રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ। 170 કરોડના ઘરમાં હવે થશે રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત। એક સમયે હતો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિનો આ મહેલ। આમ આદમી પાર્ટી નેતા સાગર રબારીના ખેડૂતોની સહાય મામલે મોટા ખુલાસા। ખેડૂતોએ ભરેલા ફોર્મને એડિટ કર્યા હોવાના પુરાવા આપ્યા। પુતિનના પગલા પડ્યા કે ટ્રમ્પના ડોલર સામે રૂપિયો ઉંચકાયો। ભારત માટે આવ્યા સારા સમાચાર। રશિયા અને ભારત દક્ષિણ એશિયાની મોટી તાકાત। રશિયન રક્ષા મંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા છે મજબૂત। ડોનાલ્ડ ટ્રમ્પનો જૂની મિત્રતા તોડવાનો પ્લાન ફેલ। ભારતનો જીડીપી રશિયા કતાર કરતા બમણો। સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાયો પ્રારંભ। 179 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ। અંકલેશ્વરના દુષ્કર્મી મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફર્યું। વહીવટીતંત્રના કડક કાર્યવાહી કરવામાં આવી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વાજપેયી સાથે પ્રધાનમંત્રી મોદીનો 24 વર્ષ જૂનો ફોટો વાયરલ થયો। 2008માં શરૂ થયેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને થઈ રહ્યો છે હવે બંધ। આશિત કુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો। બાબરી મસ્જિદના નિવેદન પર સસ્પેન્ડ થયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરનો સીએમ મમતા બેનર્જી પર મોટો પ્રહાર। 2026માં મુખ્યમંત્રી નહીં બને। કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા આવ્યા। અડધી રાત્રે ધરતીકંપ આવતા લોકો ઘરની બહાર દોડીને આવ્યા। મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજના પિતા સ્વરાજ કૌશલનું નિધન થયું। 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ। 94.35% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર રહ્યો। ગુજરાત એસઆઈઆર લઈને મોટા સમાચાર સામે આવ્યા। રાજ્યની મતદાર યાદીમાંથી 17 લાખથી વધુ મૃત અને 6.14 લાખ ગેરહાજર મતદારો મળ્યા। સામાન્ય માણસને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી ભેટ। વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો થયો। ઈએમઆઈનો બોજ હવે ઓછો થશે। સસ્તી થશે લોન, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આપ્યા ખુશીના સમાચાર। રેપો રેટમાં થયો ઘટાડો। ભારત પ્રવાસ બાદ પુતિનનું મોટું નિવેદન। ભારત ચીન નજીકના મિત્રો છે, સરહદ વિવાદ તેમનો આંતરિક મામલો। પાકિસ્તાનના સૈન્યના સેનાના ઇતિહાસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। આસિમ મુનીર બન્યા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ। અમદાવાદ પોલીસ કમિશનરે સુભાષ બ્રિજની લીધી મુલાકાત। અમદાવાદીઓ આંટા ફેરા મારે આ વૈકલ્પિક રૂટનો છે કરી શકે છે ઉપયોગ। ગુજરાતમાં નવા 10,000થી વધુ નર નંદઘર બનાવાશે। હવે 9,000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા।
સુરતમાં શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી, તો એમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી. અમદાવાદના 54 વર્ષ જૂના સુભાષ બ્રિજમાં તિરાડો પડતા હડકંપ મચી ગયો. સલામતી માટે 5 દિવસ બ્રિજ કરવામાં આવ્યો બંધ. 2026માં સીએમ નહીં બની શકે મમતા બેનર્જી, ટીએમસીમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્યએ આપી ધમકી. પંચમહાલમાં મોરવા હડફમાં ચૈતર વસાવાની જંગી જનસભા યોજાય. ભાજપ કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું. વ્લાદિમીર પુતિને ભારતની મુલાકાતે આવતા અમેરિકન મીડિયામાં મચી ગયો ખળભળાટ અને થઈ ગયા હાહાકાર. રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને અપાયું ગાર્ડ ઓફ ઓનર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ સ્વાગત કર્યું. પુતિનની ભારત મુલાકાત પહેલા મોટી જાહેરાત. રશિયાએ પરમાણુ સમજૂતી કરારને લીલી ઝંડી આપી. અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે. સૂત્રાપાડા બંદર સાથે જ હવે રામદેવજી મહારાજ, રામચંદ્ર ભગવાન તથા મા અંબાજીનો પ્રતિષ્ઠિત મહોત્સવ યોજાયો. ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર પાલનપુર સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે જ હવે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જૂનાગઢ ભાજપના એમએલએનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી પાકિસ્તાનમાંથી બનાવ્યું હોવાનું ખુલ્યું. 2 શંકાસ્પદ નંબરો પોલીસને મળ્યા. ભાવનગર ફાયર વિભાગ પાસે સુવિધાઓનો અભાવ. 11 માળની બિલ્ડિંગમાં આગ લાગે તો રેસ્ક્યુ અશક્ય. ફક્ત 3 માળ સુધીની સુવિધા છે ઉપલબ્ધ. પંચમહાલમાં વર્ષમાં જ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો તલાટી પર લાગ્યો મોટો આરોપ. જૂનાગઢના કેશોદમાં અજાબ ગામમાં દારૂ પીને મહિલાઓનો આતંક. અનેકવાર રજૂઆત છતાં કોઈ પણ પગલાં નહીં. સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ. રાજકોટના પંજાબ ઓટોમોબાઇલ્સના વર્કશોપે કેશિયર મહિલાએ ₹28.3 લાખની ઉચાપત કરી. મહારાષ્ટ્રમાં દીધી પોર્ટ પર વાહનોની નિકાસ માટે ખાસ સુવિધા સ્થાપવા માટે મધરસન અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ વચ્ચે કરાર થયા. ઘણી મહિલાઓ સંતોષ માટે કૂતરાઓ સાથે સૂવે છે. હારના મોતીહારીના ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારની ટિપ્પણીથી વિવાદ સર્જાયો. કાલોલ નગરમાં વારંવાર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ભારે હાલાકી ભોગવી રહેલા વાહન ચાલકોએ નારાજગી વ્યક્ત કરી. યુવતીએ ઉક્યમાં રહીને પોરબંદરમાં રહેતા સાસરિયા સામે દહેજની ફરિયાદ નોંધાવી. હાઈકોર્ટે અરજી ફગાવી. રાજઘાટ પર શ્રદ્ધાંજલિ બાદ પુતિન હૈદરાબાદ આવું જ પહોંચ્યા. ભારત રશિયા સંબંધોમાં ભાવિ પર થશે ચર્ચા. ગુજરાતમાં ઊંચો ટેલ ટેક્સ છતાં જ રસ્તા બિસ્માર છે અને છેલ્લા 7 મહિનામાં 3000 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ઇન્ડિગોના યાત્રીઓને બેવડો માર પડ્યો. ઉડાનો રદ થવાની અન્ય એરલાઇન્સોને ભાડા 4 ગણા કરી નાખ્યા. મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ અને 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં મહિલા મોટો વિરોધ કરવામાં આવ્યો. રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે બેઠક યોજાય. 2030 સુધી $6 અબજ વેપારનું લક્ષ્ય. 7 વર્ષમાં વેપાર ભાગીદારી 600% વધી. ભારતનું મોટું મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું. વિશાખાપટ્ટનમ નજીક જોખમ ક્ષેત્ર વધારાયું. ત્રિજ્યા હવે 1190 કિલોમીટર સુધી લંબાવવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.